રાજ્યમાં હવે જીએસઆરટીસી દ્વારા ડિજિટલ પેમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનુકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નિગમની દૈનિક આવકમાં લગભગ 30% આવક કેશલેસ માધ્યમોથી થાય છે। રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ થકી ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરંટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। વાહન વ્યવહાર મંત્રી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો। મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે। પહેલાં બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી। ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક। મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી, તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે ક્યુઆર કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ। તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં, એકદમ ઇઝી જ છે, ફટાફટ જ છે। કંડક્ટર માસ્તરે મને ક્યુઆર કોડ બતાવ્યો ને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ। આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે।